5 સેકન્ડમાં ધરાશાય થઈ ગયું મકાન। વિડીયો છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો। આદર્શ નિવાસી કુમાર છાત્રાલયનું જર્જરિત મકાન આજે બપોરે જમીનદોસ્ત થઈ ગયું। છાત્રાલયનું મકાન જર્જરિત હોવાથી બાળકોના રહેવા માટે સંચાલકોએ અન્ય મકાનમાં વ્યવસ્થા કરી હતી, જેથી કોઈ જાનહાનિ ન થઈ। ઘટનાની જાણ થતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચ્યા। ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો કે જે મકાન ધરાશાયી થયું તેની બાજુનું મકાન પણ જર્જરિત છે। શું પ્રશાસન કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે। સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી, ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ। 5 સેકન્ડમાં ધરાશાય થઈ ગયું મકાન। વિડીયો છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો।